કાર ખેડૂત મિત્રો, આપણે રોજ પશુપાલનના વિડીયા લઈને આવીએ છીએ, પણ અત્યારે સહેજ આપણે થોડાક જ ખેતીવાડી વિશેનો વિડીયો છે. એટલે મિત્રો, પશુપાલન અને ખેતીવાડીના બંને વિડીયા અમારી ચેનલ ઉપર આવતા રહેશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, એટલે તમને અવનવા અમારી ચેનલ ઉપર તમને વિડીયા જોવા મળતા રહે. મિત્રો, ખાસ આપણે વાત કરવાની છે કે રાયડિયાની અંદર મેલો આવે અને રાયડિયાની અંદર મેલો આવ્યો હોય તો એને કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ અને આપનો પાક એકદમ બિલકુલ ખરાબ ન થાય અને એને મેલો પણ રાયડિયાને શોષી ન લે. એટલે મિત્રો, આજ આપણે વાત કરવાની છે મેલા વિશેની. અને એકદમ તમને દેખાતું છે કે આ તમને આ ફૂમકાની અંદર ઝીણી ઝીણી એવી જીવાત બેસી જાય છે અને એકદમ ફૂમકાને ત્યાંથી જ ફૂલડાને બંધ કરી દેશે. મિત્રો, હવે આપણે એ જાણવાનું છે કે ફૂલડાને બંધ કરી દે તો આપણો પાક ઉપરલો નવી ફળી આવે નહીં, અને નવી ફળી ન આવે તો આપણો પાક બરાબર બને પણ નહીં. અને મિત્રો, તમે ખાસ એક વસ્તુ જોવાની છે કે આ તમે જ્યારે તમારા રાયડિયાની અંદર તમે ગમે ત્યારે આંટો મારવા જો, એટલે તમને ખ્યાલ આવી જોઈએ કે આપણા રાયડિયાની અંદર મેલો છે કે નહીં. અને ઘણા ખેડૂત મિત્રો બેદરકારીથી અમુક પિયતમાં ખ્યાલ નથી આપતા. ક્યારેક તો વધારે પાણી આપી દેશે તો રાયડિયું પણ આમ નીચે પડી જાય છે, અને પડી જાયના કારણે ખેડૂત મિત્રો તમારો પાક પણ એકદમ નિષ્ફળ જાય છે. એટલે તમારે પણ થોડીક એમાં ધ્યાન રાખવી પડે, અને કઈ ટાઈમે આપણે પિયત આપવાનું છે અને કેટલું આપવાનું છે મિત્રો, એ ખાસ પણ ખબર રાખવાની હોય છે. અને ખેડૂત મિત્રો, આપણે જે મિત્રો ખેડૂત છે એ લોકોને ખબર છે કે આપણે જે નિર્ભર ખેતી ઉપર જ બેઠા છે અને સાઈડમાં પણ પશુપાલનનું કામ કરીએ છીએ. અને ખેડૂત મિત્રો, આપણે જ્યારે કોઈ પણ રાયડિયાની અંદર શું કે બટાકાની અંદર શું કે જીરાની અંદર કે શું ગમે ત્યારે તો એને પણ કંટ્રોલ કરવી એ ઝડપી કરવી પડે, ન કે ફેલાયા પછી કંટ્રોલ થતી નથી. એટલે મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખવી કે આપણે આની પ્રોસેસ શું કરવાની છે કે તમારા રાયડિયાની અંદરથી મેલો વયો જાય અને મેલો પણ રહે નહીં, અને તમારી ખેતી બરબાદ ના થાય અને તમારી ખેતી પણ સારી રહે. એટલે મિત્રો, આપણે એક આની દવા મળે છે ખેડૂત મિત્રો. એટલે દવાને કહેવાનો મતલબ આનો પાવડર મળે છે. પાવડર તમને મળે છે, એ પાવડર લઈ અને એને આપણે ઘેર આપણે જમવાનું બનાવતા હોય, ગામડાની અંદર તો શું છે મિત્રો કે ચૂલા ઉપર જ આપણે ખાવાની વ્યવસ્થા હોય છે, અને બજારની અંદર કદાચ ગેસ ઉપર થતી હોય. પણ આપણે જે ગેસની સિસ્ટમ નથી વાપરવાની, અને આપણે ચૂલાની જે રાખ આવે છે એને શેલી કહેવામાં આવે છે. એની સાથે જે પાવડર છે, આ પાવડર તમને કોઈ પણ એગ્રાની દુકાનની અંદર મળી જાય, અને તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ મારા રાયડિયાની અંદર મેલો આવી ગયો છે અને મેલો કંટ્રોલ કરવો છે, પણ કઈ રીતે કરી શકીએ. ખેડૂત મિત્રો, એની અંદર કાંઈ એટલા બધા ઝાઝા પૈસા નથી. તમને 65 કિલો 150 રૂપિયામાં મળી જાય, અંદાજે 150-200 રૂપિયામાં 5 કિલોનું પેકેટ આવે છે. અને એ લાવી અને તમે શેલી મિક્સ કરી અને તમે તમારા રાયડિયાની અંદર છંટકાવ કરી દેશો. એટલે મિત્રો, આપણે છંટકાવ કઈ રીતનો કરવાનો છે કે સમજો કે આ શિયાળુ પવન છે તો આપણે પેલી બાજુથી જ આમ છંટકાવ કરવાનું ચાલુ કરવાનું છે, અને હાથથી બેયનું મિક્સ કરી અને હાથથી જ આમ નાખી દેવાનો છે. એટલે તમારા રાયડિયાના ફૂમકે ફૂમકે આ જ્યાં જ્યાંનો પટ જતો રહે ત્યાં ત્યાં મેલો નષ્ટ થઈ જાય, અને તમારું રાયડિયું પણ એકદમ સારું ઉત્પાદન આપશે. અને ખાસ મિત્રો, એ ખબર રાખવાની છે કે આપણી કોઈ પણ ખેતીની અંદર અને કોઈ પણ જગ્યા ઉપર આપણે થોડા ઘણી એવી જીવાત બીજી ગમે તે ખ્યાલ રાખો, અને પિયત કેટલું આપવું છે મિત્રો. પ્રમાણે મિત્રો, આપણી 4 મહિનાની ખેતી જો સફળ ના થઈએ તો અત્યારે આપણો વ્યવહાર બી જો ન ચાલે. એટલે ખાસ તમારે ખબર રાખી અને મિત્રો, તમારે રાયડિયાની શું કે બટાકાની શું કે જીરાની તમારા પાકની તમારે જરૂર ખબર રાખવી પડે કે આપણી ખેતીની અંદર કેટલી બીમારી છે અને કેટલો રોગ છે. એ રોગ કંટ્રોલ કરવા માટે જલ્દી આપણે એનો ઉપયોગ કરવો પડે મિત્રો. ઉપયોગ ન કરી શકો તો તમારી 4 મહિનાની ખેતી નિષ્ફળ થઈ જાય.